હમણાં તમે લોકોએ મેગ્નેશિયમ વિશે સાંભળ્યું હશે. ઊંઘ, મેગ્નેશિયમ ને ક્યાંક સંબંધ છે, એવું બધું. મેગ્નેશિયમ લેવાથી ઊંઘ આવે. તો ચલો આજે આપણે થોડુંક મેગ્નેશિયમ વિશે જાણીએ. હું ડૉક્ટર ઉત્પલા, યોર ડાયટિશિયન ફ્રોમ ફીડઝેન. ઊંઘ પ્રોપર નથી આવતી. ઘણી બધી વખત કેવું હોય છે ખબર છે કે આપણે પ્રોપર ટ્રાય કરતા હોઈએ છીએ, બધું પરફેક્ટ ચાલતું હોય છે, ઇવન આપણે કેફીન પણ ઘટાડી દીધું હોય છે, ઇવનિંગ કેફીન લેતા જ નથી, તો પણ ઊંઘ રિલેક્સ અને કામ નથી આવતી. તો એનું એક રીઝન તમને મેગ્નેશિયમ ડેફિશિયન્સી હોઈ શકે છે. મેગ્નેશિયમ છે ને એ ઊંઘ પ્રોપર કરવામાં હેલ્પ કરે છે, ઇવન આપણા મૂડ સ્વિંગને ઘટાડે છે. એટલે મેગ્નેશિયમની ઇફેક્ટ ઊંઘ ઉપર આવતી હોય છે. એટલે એવું જરૂરી નથી હોતું કે ઊંઘ નથી આવતી એટલે તમને મેગ્નેશિયમ ડેફિશિયન્સી છે. ઊંઘ ન આવવાના બહુ બધા રીઝન છે, મેં વિડીયોમાં ઘણી વખત સમજાવ્યું પણ છે. ને ઊંઘ પ્રોપર કરવા માટે શું કરવું જોઈએ હું લગભગ કહેતી જ હોઉં છું દરેક વિડીયોમાં. એટલે ઊંઘ જરૂરી છે, પણ હા, મેગ્નેશિયમ ડેફિશિયન્સીને લીધે જો ઊંઘનો ઇસ્યુ આવતો હોય ને તો એના વિશે આપણે થોડુંક જાણીએ આજે. મેગ્નેશિયમ છે ને મેલેટોનિન રેગ્યુલેટ કરવામાં હેલ્પ કરતું હોય છે. એટલે એની ઇફેક્ટ આપણી સુવાના ટાઈમ અને ઉઠવાના ટાઈમમાં આવતી હોય છે. એટલે એ જરૂરી છે. મેગ્નેશિયમનું આમ કેમિકલી પેલું રિએક્શન જોઈએ ને તો તે પેરાસિમ્પેથેટિક નર્વ ઉપર ઇફેક્ટ કરતું હોય છે. એટલે તમને ડીપ સ્લીપ લેવામાં મદદ કરતું હોય છે. તમારી ઊંઘ ડીપ થાય, તમારી ક્વોલિટી સ્લીપ વધે, ઇવન તમને જે ઊંઘ કરીને સવારે ઉઠો છો ને ફ્રેશનેસ ફીલ આપે. એટલે મેગ્નેશિયમ એ બધામાં ફાયદાકારક હોય છે. મેગ્નેશિયમની ઇફેક્ટ મસલ ઉપર પણ આવતી હોય છે. તમને જો મસલ ક્રેમ્સ થતા હોય ને તો ઘણી વખત મેગ્નેશિયમ ડેફિશિયન્સી હોઈ શકે છે. ચલો, મેગ્નેશિયમ ડેફિશિયન્સી જનરલી આવતી, કેમ કે એ એવું મિનરલ છે ને બહુ બધી વસ્તુમાંથી મળતું હોય છે. આપણે મેગ્નેશિયમ ઘણી બધી જગ્યાએથી મળે છે ને અને આપણે ખોરાકમાં લેતા પણ હોઈએ છીએ. એટલે જનરલી મેગ્નેશિયમ ડેફિશિયન્સી ઓછી હોય છે, પણ જેમ ઉંમર વધે ને એમ એ ડેફિશિયન્સી વધતી હોય છે, કેમ કે આપણે એબ્ઝોર્બ નથી થતું. એના અમુક રીઝન હોય છે કે ભાઈ તમને ડાયજેશન નથી પ્રોપર, તમારું ડાયજેશન પ્રોપર ના હોય ને એટલે મેગ્નેશિયમ એબ્ઝોર્બ ના થાય, એના લીધે પણ મેગ્નેશિયમ ડેફિશિયન્સી આવતી હોય છે. ધારો કે તમને ડાયાબિટીસ છે તો ડાયાબિટીસને લીધે પણ મેગ્નેશિયમ ડેફિશિયન્સી આવતી હોય છે. એટલે જે લોકો ડાયાબિટીક પેશન્ટ છે ને એમને મેગ્નેશિયમ ડેફિશિયન્સી દેખાતી હોય છે. એ સિવાય જો તમે વધુ પડતું ટૂંકમાં હેક્ટિક શેડ્યુલમાં જીવતા હોવ છો, તમારું સ્ટ્રેસ લેવલ વધુ છે, તો પણ તમને મેગ્નેશિયમ ડેફિશિયન્સી દેખાતી હોય છે. ઘણી વખત તમને આલ્કોહોલ લેવાની ટેવ છે તો આલ્કોહોલિક પીપલ છે ને એમને પણ મેગ્નેશિયમ એબ્ઝોર્બ નથી થતું, એટલે એમને પણ મેગ્નેશિયમ ડેફિશિયન્સી દેખાતી હોય છે. જનરલી છે ને ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિસિને છે ને એક ગાઈડલાઈન જાહેર કરી છે કે 300 થી 360 જેટલું મેગ્નેશિયમ ડેઈલી આપણે જવું જોઈએ. જનરલી આપણે લઈ જ લેતા હોઈએ છીએ, પણ જે લોકો એથ્લેટ છે કે જેમને બીજા દિવસે ઇવેન્ટ છે અથવા તો જેમને એમ હેવી વર્કલોડ છે કે જેમને મસલને રિલેક્સેશનની જરૂર છે, જેમને પ્રોપર ઊંઘની જરૂર છે, એ લોકોને જનરલી ઘણી વખત કોઈ ડાયટિશિયન કે કોઈ પણ ડૉક્ટર પ્રિફર કરતા હોય છે કે મેગ્નેશિયમની ટેબ્લેટ લઈને સૂઈ જાઓ તો તમારી ઊંઘ પ્રોપર થશે, તમને મસલ રિલેક્સ થશે. એટલે આ બધી વસ્તુ માટે મેગ્નેશિયમ જરૂરી છે. મેગ્નેશિયમ ઊંઘ માટે જરૂરી છે. એ સિવાય મેગ્નેશિયમ છે ને તમારા બોડીમાં ઇન્ફ્લામેશન ઘટાડે, તમારી ઇમ્યુનિટી ડેવલપ કરે, એટલે એમના માટે પણ જરૂરી છે મેગ્નેશિયમ. તમારા ઇન્સ્યુલિન લેવલને કંટ્રોલ કરવા માટે પણ મેગ્નેશિયમ જરૂરી છે. એટલે અને મેગ્નેશિયમ જનરલી મળે શેમાંથી? મેગ્નેશિયમ આપણે છે ને નટ્સમાંથી મળતું હોય છે, સ્પેશિયલી વોલનટ, આલમંડ, કેશ્યુ. એ સિવાય તમને સીડ્સમાંથી મળતું હોય છે. ચિયા સીડ્સમાંથી મેગ્નેશિયમ સારું મળે, ફ્લેક્સ સીડમાંથી મેગ્નેશિયમ સારું મળે, હેમ્પ સીડમાંથી મેગ્નેશિયમ સારું મળતું હોય છે. બ્લેક બીન્સમાં જોઈએ તો બ્લેક બીન્સ છે, કિડની બીન્સ છે, વટાણા છે, એમાં પણ મેગ્નેશિયમ સારું હોય છે. ગ્રેઇનમાં તમે ધારો કે બ્રાઉન રાઈસ છે કે રાઈસ છે, ઓટમીલ છે, કિનોઆ છે, એમાં પણ મેગ્નેશિયમ સારી માત્રામાં હોય છે. ઇવન સોય પ્રોડક્ટમાં પણ મેગ્નેશિયમ હોય છે. એટલે તમે સોય પ્રોડક્ટ કોઈ પણ લેવામાં આવે ને તો પણ તમને મેગ્નેશિયમ પ્રોપર માત્રામાં મળી રહેશે. દૂધ ને દહીંમાં પણ મેગ્નેશિયમ હોય છે. એટલે તમને છાશ, બટર મિલ્ક આપણે જનરલી લેતા હોઈએ છીએ ડેઇલી યુઝમાં, એમાં પણ તમને મેગ્નેશિયમ પ્રોપર માત્રામાં મળી રહેશે. મેગ્નેશિયમ જેટલું જરૂરી છે, જનરલી છે ને મેગ્નેશિયમ વધારે હોય ને તો કિડની એને ફ્લશ આઉટ કરી દેતી હોય છે, પણ તો બી જે કોઈ પણ વસ્તુ છે એ અતિ માત્રામાં લેવામાં આવે ને તો એ નુકસાનકારક તો હોય જ છે. એટલે જો વધારે પડતું મેગ્નેશિયમ લઈ લેવામાં આવે ને તો ડાયરિયા થતા હોય છે, મૂડ સ્વિંગ્સ થતા હોય છે, એબડોમિનલ પેઇન થતું હોય છે, તમને ડાયજેશન ઇસ્યુઝ આવશે. એટલે વધારે પણ ના લેવું જોઈએ. પણ હા, આ બધી વસ્તુનું જો ધ્યાન રાખીને મેગ્નેશિયમ આપણે પ્રોપર લઈએ ને તો આપણું ક્યાંક છે ને સ્લીપમાં પણ સાયકલમાં ફેરફાર થશે. અને મેગ્નેશિયમ અને સ્લીપ સાયકલને છે ને
રિઝલ્ટ યંગ એજમાં થોડા વધુ મળતા હોય છે, ઓલ્ડ એજમાં થોડા ઓછા મળતા હોય છે, કેમ કે એના બીજા બધા પણ રીઝન હોય છે સાથે. એટલે આજે તમને જો કાંઈ પણ મેગ્નેશિયમ વિશે ઇસ્યુ હોય તો લીવ ધેમ બિલો.